નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના છે। લગ્ન કરવા માટે સરકાર છે ₹12,000ની સહાય આપે છે। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના આવી છે કુંવરબાઈનું મામેરું યોજના। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ મિત્રો। લગ્ન પ્રસંગે થતા ખર્ચની અંદર છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત છે ગુજરાતના ગરીબ પરિવારને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર આવતા હોય, આર્થિક રીતે નબળા પરિવારો હોય કે દીકરીના લગ્ન પ્રસંગ માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે। મળવાપાત્ર સહાય શું રહેશે? તારીખ 1/4/2021 પછી લગ્ન કરનારી જે કન્યા છે તેને સુધારેલા દર મુજબ સરકારના ₹12,000ની સહાય ચૂકવવામાં આવે છે। જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનારી જે કન્યા હોય ને જૂના દર મુજબ ₹10,000ની સહાય ચૂકવવામાં આવે છે। અને આ યોજનાનો લાભ છે લગ્ન થયાના 2 વર્ષની અંદર તમારે સહાય મેળવી લેવાની રહેશે। વાત કરીએ આવક મર્યાદાની અંદર તો ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 કરતાં ઓછી અને શહેરી વિસ્તારમાં 1,50,000 કરતાં ઓછી છે એ હોવી જરૂરી છે। યોજનાનો લાભ છે કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધી છે આ લગ્ન પ્રસંગે આપવામાં આવે છે। ખાસ એક મિત્રો, આ અરજી માટે લગ્નની સમય છે કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જરૂરી છે અને વરની ઉંમર 21 વર્ષથી છે ઉપર હોવી ફરજિયાત છે। ત્યારબાદ આગળ વાત કરીએ ડોક્યુમેન્ટનું લિસ્ટ। કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા અથવા વાલીનું આધાર કાર્ડ, કન્યાના જન્મ તારીખનો પુરાવો, એલસી હશે તો પણ ચાલશે, બરાબર। યુવકના જન્મ તારીખનો પુરાવો જોશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો લગ્નની કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુકની ઝેરોક્ષ, કન્યાના ફોટા, એટલા ડોક્યુમેન્ટ જોશે મિત્રો। સક્ષમ અધિકારી પાસે મેળવેલો કન્યાનો જાતિનો દાખલો, આર્થિક રીતે પછાત વર્ગના હોય તો એ લોકોએ છે દાખલો જોડવાની જરૂર નથી। સક્ષમ અધિકારી પાસે મેળવેલો યુવકનો જાતિનો દાખલો, અરજદારના રહેઠાણના પુરાવા, આટલા ડોક્યુમેન્ટ છે તમારે દેવાના રહેશે। એટલે કે ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું છે જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર ચાલશે અને કન્યાના પિતા અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો છે એ ડોક્યુમેન્ટ જોશે મિત્રો। હવે વાત કરીએ મિત્રો હવેથી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારને છે સરકારી કચેરીએ ધક્કા ખાવાની જરૂર પણ નથી। આ નિર્ણયથી ઘણા બધા લોકોને ફાયદો પણ થશે। હવે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર મિત્રો। તો વિશેષ આ વધારે માહિતી માટે ખાસ તમે ઈ સમાજ કલ્યાણની પોર્ટલનો સંપર્ક કરી શકો છો। કુંવરબાઈનું મામેરું યોજના છે, ઓનલાઈન ફોર્મ ભરવાના છે તો આ વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને છે એ તમારા મિત્રો સુધી શેર કરજો।